You cannot ride two horses at the same time. You cannot sail two boats at the same time. બે હોડીમાં એક સાથે નહીં જવાય. દૂધ અને દહીંમાં જવાબ નથી રાખવાનો, બંનેમાં તમારી હા નહીં પગ નથી રાખવાનો. બે ઘોડા ઉપર એક સાથે સવારી નથી કરવાની. આ તમારા મજબૂત વ્યક્તિત્વની નિશાની છે. તમારે તમારી જાતે તપાસવાનું છે. પરફેક્ટ. I don't need why your explanation. Simply તમે તમારી જાતને કહો, હું આ પણ છું, હું તે પણ છું, હું આમ માનું છું, હું તેમ માનું છું. અરે જાઓ, તમે માનવાને લાયક જ નથી. યુ આર એ કન્ફ્યુઝડ, ગૂંચવાયેલા, મૂંઝાયેલા માણસ. એક બે પ્રશ્નો દ્વારા નક્કી કરો. તમે સજ્જન છો એની દલીલ તમારી જાત સાથે કરો અને સાબિતીઓ આપો. ઈમાનદાર રહો. કે તમે દુર્જન છો તો દુર્જન છું એની લિસ્ટ ટેલી કરીને તમારી જાતને ચકાસો. પણ એક જ વસ્તુ કહી દો, હું પાર્ટ ટાઈમ સજ્જન, પાર્ટ ટાઈમ દુર્જન નથી. યાર, મારે આટલા વીકનેસીસ છે માટે હું દુર્જન છું. યાર, મારા આટલા પ્લસ પોઈન્ટ છે માટે હું સજ્જન છું. તમે ઈમાનદાર છો તો તમે ઈમાનદારીની તમારી યાદીઓ તૈયાર કરો કે તમે ક્યાં ક્યાં ઈમાનદાર છો. તમે કુટુંબ સાથે ઈમાનદાર છો, તમે તમારા ધંધાકીય સંબંધ કે નોકરીના સંબંધમાં ઈમાનદાર છો, મિત્રોમાં, સમાજમાં તમે ઈમાનદાર છો એની યાદી તૈયાર કરો કે હા, પાક્કું હું ઈમાનદાર છું, હું કોઈ છેતરતો નથી. અથવા તમે નક્કી કરીને કહો જ નહીં, હું બધાને છેતરું છું. એ કુટુંબ હોય, સમાજ હોય, દેશ હોય, ગમે તે હોય, હું બેઈમાન છું, તો બેઈમાન હોવાની કબૂલાત કરો. યુ આર નોટ કન્ફ્યુઝ અને તમે જીતી ગયા. ઈશ્વર તમારી સાથે છે. તમે ઈમાનદાર છો કે બેઈમાન એની સાથે નથી. તમે કબૂલ કરો છો કે તમે પ્યોરલી આ જ છો, એની સાથે ઈશ્વર છે.